Hello students, welcome again to the new topic of Provisions of Company Law 2013. This is the video of Provisions of Company Law 2013 Part 4. Let's start. હવે આપણે આ વિડીયોમાં પાર્ટ સેકન્ડ યુનિટ 4 નો પાર્ટ સેકન્ડ સ્ટોક એક્સચેન્જ એ ટોપિક ઉપર હવે આપણે ડિસ્કશન કરવાના છે. તો સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન કે વોટ ઇઝ ધ સ્ટોક એક્સચેન્જ. The banking, insurance, capital market, commodity market, pension fund, etc. are components of the financial system. જે બેન્કિંગ છે, ઇન્સ્યોરન્સ છે, કેપિટલ માર્કેટ છે, કમોડિટી માર્કેટ છે, પેન્શનના ફંડ છે, આ બધા ફાઇનાન્શિયલ માર્કેટના કમ્પોનેન્ટ છે ફાઇનાન્શિયલ સિસ્ટમના. SCBI, RBI, IRDA means Insurance Regulatory and Development Authority and PFRDA means Pension Fund Regulatory and Development Authorities are regulatory authorities of Indian financial system. SCBI, RBI, IRDA and PFRDA જે છે શું છે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમમાં રેગ્યુલર ઓથોરિટીઝ છે, એમની રેગ્યુલેટરી ઓથોરિટીઝ છે. The stock exchange is one of the important constituents of the Indian financial system, IFS. Stock exchange જે છે એક important part છે Indian financial system નો. Stock market deals with only equity securities. સ્ટોક માર્કેટ કોની સાથે ડીલ કરે છે? જે રાઇટ સિક્યોરિટીઝ હોય છે યા ઓનરશિપ હોય છે એની સાથે ડીલ કરે છે. Capital market includes both equity markets and debt market. Stock market thus is a part of capital market. Capital market includes capital market માં શું આવી જાય છે? Equity markets and debt market means bond stock market અને bond market બે આવી જાય છે. Thus જે stock market છે એ શું થયું? Is a part of capital market. Stock market જે છે એ શેમાં આવ્યું? Capital market નું એક part છે. Stock exchange deals with both type of securities, stocks and bonds. જે સ્ટોક એક્સચેન્જ છે એ બે ટાઈપના સિક્યોરિટી સાથે વર્ક કરે છે, ડીલ કરે છે, સ્ટોક્સ એન્ડ બોન્ડ સાથે. Stock exchange has drawn usual public attraction in recent past. સ્ટોક એક્સચેન્જ જે છે પહેલા એનું અટ્રેક્શન અનયુઝ્યુઅલ હતું, ઓછું હતું. સ્ટોક માર્કેટ ઇઝ નાઉ કન્સિડર્ડ એઝ અ મોનિટર ઓફ ઇકોનોમિક કન્ડિશન ઓફ એ નેશન. અત્યારે સ્ટોક માર્કેટ શેની માટે છે કે તમને નેશનની ઇકોનોમિક કન્ડિશન અને સ્ટોક માર્કેટ જોઈને તમને ખબર પડી શકે છે. એની મોનિટરિંગથી તમને નેશનની જે ઇકોનોમિકલ કન્ડિશન છે એ કેવી છે એ તમને ખબર પડી જાય છે, તમે જોઈ શકો છો. Stock exchange plays a crucial role in economic development of a nation. જે સ્ટોક એક્સચેન્જ છે ઇકોનોમિક ડેવલપમેન્ટ નેશનના ઇકોનોમિક ડેવલપમેન્ટમાં એનો બહુ જ મોટો રોલ છે, ઇમ્પોર્ટન્ટ રોલ છે. The National Stock Exchange NSE and Bombay Stock Exchange are two major Indian stock exchange. ઇન્ડિયાની સ્ટોક એક્સચેન્જમાં બે મેજર સ્ટોક એક્સચેન્જ છે. કયા કયા? એક એનએસઈ નેશનલ સ્ટોક એક્સચેન્જ અને એક બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE. The Exchange Board of India SCBI is the directly authority to regulate functioning of stock exchange. The Exchange Board of India means SCBI is the direct authority. એની પાસે ડાયરેક્ટ ઓથોરિટી છે ટુ રેગ્યુલેટ ફંક્શનિંગ ઓફ એ સ્ટોક એક્સચેન્જ. કે એક સ્ટોક એક્સચેન્જના જે ફંક્શન્સ છે એને રેગ્યુલેટ કરી શકે, એનામાં ચેન્જીસ કરવું હોય તો કરી શકે છે. The SCBI powers and functions are expressed in terms of registrations, regulation, prohibition and promotion activity relating to securities market. જે SCBI પાસે જે પણ
કયા પાવર the SCBI powers and functions are expressed. જે SCBI ના powers and functions છે એ કેવી રીતના એક્સપ્રેસ કરવામાં આવે છે. જે સિક્યોરિટી માર્કેટ છે એના રજિસ્ટ્રેશનમાં, રેગ્યુલેશનમાં, પ્રોહિબિશન મીન્સ એના સેલમાં, પ્રમોશન એક્ટિવિટીમાં, એ બધી જે સિક્યોરિટી માર્કેટથી રિલેટેડ જે પણ ફંક્શન્સ હોય છે એમાં એ એક્સપ્રેસ કરવામાં આવે છે. For many years, the security can be trained at any place through an online trading system. ઘણા ટાઈમથી જે સિક્યોરિટીઝ જે છે can be traded. અત્યારે કયો ટ્રેડ આવી ગયું છે? At any place through an online trading system કે તમે ઓનલાઈન થી બધું કરી શકો છો. Only the listed share and securities are traded through stock exchange. જે લિસ્ટેડ શેર્સ હોય, બરાબર, જે લિસ્ટેડ શેર એન્ડ સિક્યોરિટીઝ છે તો એ તે તમારે શેમાં આવે છે? ટ્રેડ કરવામાં આવે છે થ્રુ સ્ટોક એક્સચેન્જ. ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ, NYSE in America, Tokyo Stock Exchange, Nikkei in Japan, London Stock Exchange in London, Shanghai Stock Exchange in China, Toronto Stock Exchange in Canada, Australian Security Exchange in Australia, ETC are amongst world's 10 leading stock exchange. આ બધા જે નામ છે અમેરિકાના, જાપાનના, પછી લંડનના, ચાઇના, કેનેડા, ઓસ્ટ્રેલિયા, આ બધા વર્લ્ડ જે છે આખો દુનિયાના ટોપ 10 લીડિંગ સ્ટોક એક્સચેન્જ છે. Definitions of a stock exchange. Stock exchange contains two words. કયા કયા વર્ડ છે? પહેલો સ્ટોક છે, સેકન્ડ છે એક્સચેન્જ. The first word is a stock and the second word is exchange. Stocks may be defined as the aggregate of fully paid of shares merged into one fund. કે તમે જે ફૂલ પે કર્યું છે, બરાબર, એને તમે શેમાં મર્જ કરો છો, શેમાં કન્વર્ટ કરો છો? એક ફંડમાં કન્વર્ટ કરો છો. It is a set of shares put together in a bundle. એનું મીનિંગ શું થયું કે તમારી પાસે જે ઘણા બધા શેર્સ છે તમે એને ભેગું એક જગ્યા બંડલ કરીને મૂકો છો. It is expression of money and not number of shares. એ શેમાં એક્સપ્રેસ કરવામાં આવે છે? મનીમાં એક્સપ્રેસ કરવામાં આવે છે. તમારી પાસે કેટલા શેર છે એવી રીતે કેવા એક્સપ્રેસ કરવામાં આવતા નથી, બતાવવામાં આવતા નથી. A stock is dividend into shares. જે સ્ટોક છે એ શેર્સમાં ડિવિડન્ડ હોય છે, સોરી ડિવાઇડેડ. A stock is divided into shares. સ્ટોક શેમાં ડિવાઇડેડ હોય છે? શેર્સમાં ડિવાઇડેડ હોય છે. Thus stock indicates value of shares. Thus stocks, જે સ્ટોક છે એ શું ઇન્ડિકેટ કરે છે કે તમારે વેલ્યુ, શેર્સ ની વેલ્યુ શું છે. એક્સચેન્જ, હવે એક્સચેન્જ નું મીનિંગ શું છે? એક્સચેન્જ રિફર્સ ટુ બાઇંગ એન્ડ સેલિંગ ટ્રાન્ઝેક્શન. એક્સચેન્જ શું રિફર કરે છે કે તમે જે તમારું બાઇંગ અને સેલિંગ ટ્રાન્ઝેક્શન શું છે. The title ownership of security is transferred due to buying and selling activities. જે ઓનરશિપ છે સિક્યોરિટીઝ ને એ શેમાં ટ્રાન્સફર કરવામાં આવે છે? ડ્યુ ટુ બાઇંગ, એના જે ખરીદવાની અને વેચવાની જે એક્ટિવિટીઝ છે. Thus the whole word stock exchange refers to a system or arrangement through which shares of public companies are traded. તો આખું સ્ટોક એક્સચેન્જ નો મીનિંગ શું થયું કે એવી રીતનો સિસ્ટમ છે યા અરેન્જમેન્ટ છે જેમાં શેર્સ પબ્લિકલી which shares of public company are traded, કે જે શેર છે પબ્લિક કંપનીના એ ટ્રેડ કરવામાં આવે છે. Those who buy and sell stocks are called client. જે માણસો સ્ટોક્સ ને ખરીદે છે, વેચે છે, એને શું કહેવામાં આવે છે? ક્લાયન્ટ કહેવામાં આવે છે. Those who facilitate in buying and selling transaction are called broker. અને જે તમને ખરીદવામાં અને વેચવા માટે થઈને તમને ફેસિલિટી આપે છે, વચ્ચે તમારે રહે છે બધું કરાવવામાં, વેચવા માટે, ખરીદવા માટે સ્ટોક્સ ને, તો એને શું કહેવામાં આવે છે? અને ટ્રાન્ઝેક્શન કરાવવું હોય તો એમને બ્રોકર્સ કહેવામાં આવે છે. The stock exchange work for many companies. જે સ્ટોક એક્સચેન્જ છે એ ઘણી બધી કંપની માટે વર્ક કરે છે.
Clients and brokers may be individuals, association, firms or corporate houses. ક્લાયન્ટ્સ અને બ્રોકર્સ અલગ અલગ હોઈ શકે છે, ઇન્ડિવિજ્યુઅલ હોઈ શકે છે, એસોસિએશન છે, ફર્મ્સ છે ઓર કોર્પોરેટ હાઉસીસ છે. બરાબર. પછી બેન્કિંગ સિસ્ટમ plays an active role in functioning of the stock exchange. જે બેન્કિંગ સિસ્ટમ છે એ એક એક્ટિવ રોલ કરે છે સ્ટોક એક્સચેન્જ ને ફંક્શન કરવામાં, કેમ કે એમાં તે આપણે ટ્રાન્ઝેક્શન્સ કરવાના હોય છે. લેટ અસ ડિફાઇન ધ સ્ટોક એક્સચેન્જ. હવે એની પ્રોપર ડેફિનિશન શું છે? તો બે ડેફિનિશન છે. ધ સિક્યોરિટી કોન્ટ્રાક્ટ્સ Regulation Act 1956 defines a stock exchange as a stock exchange is an association, organization, or a body of individual, whether incorporated or not, established for the purpose of assisting, regulating, and controlling of business in buying, selling, or dealing in securities. જે કે એક સ્ટોક એક્સચેન્જ છે એ શું છે? ઇઝ એન ઈ એસોસિએશન છે, ઓર્ગેનાઇઝેશન છે, યા બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ છે, એક ઇન્ડિવિજ્યુઅલ બોડી છે, વેધર ઇન્કોર્પોરેટ ઓર નોટ, જે ઇન્કોર્પોરેટેડ છે યા નથી, ઇસ્ટેબ્લાઇઝ કરવામાં આવી છે ફોર ધ પર્પઝ, કયા પર્પઝ માટે? ફોર અસિસ્ટિંગ, અસિસ્ટ કરવાનું, રેગ્યુલેશન્સ રાખવાનું અને કંટ્રોલ કરવાનું. શેમાં? ઓફ બિઝનેસ, બિઝનેસમાં ખરીદવાનું, વેચવાનું, ઓર ડીલિંગ ઇન સિક્યોરિટીઝ, યા સિક્યોરિટીઝની ડીલ કરવા માટે થઈને. સેકન્ડ ડેફિનેશન ઇઝ a stock exchange is an organization that facilitates a system that support purchase and sale of securities. એક સ્ટોક એક્સચેન્જ એક ઓર્ગેનાઇઝેશન છે જ્યાં તમને એક ફેસિલિટી મળે છે સિસ્ટમની, જ્યાં તમે પરચેસ કરી શકો છો, ખરીદી શકો છો, વેચી શકો છો ઓફ સિક્યોરિટીઝ થ્રુ. In this respect, the term can be declined as stock exchange is a place or system wherein stocks, bonds, and other securities are bought and sold. સ્ટોક એક્સચેન્જ એક એવી સિસ્ટમ છે, આ એવી જગ્યા છે જ્યાં તમે સ્ટોક્સ છે, બોન્ડ્સ છે અને અધર સિક્યોરિટીઝ છે, અહીંયા તમે એને ખરીદી શકો છો, વેચી શકો છો. Stock exchange is an association of stockbrokers who meet to buy and sell stocks and bonds in accordance with the contemporary provisions of the regulating authorities. Stock exchange એક એસોસિએશન છે of stockbrokers. સ્ટોક બ્રોકર્સનું એસોસિએશન છે હુ મીટ્સ ટુ બાય, જે મળે છે વેચવા માટે ને ખરીદવા માટે, સ્ટોક્સ વેચવા ને ખરીદવા માટે, અને બોન્ડ્સ ને તે ઇન એકોર્ડન્સ કઈ રીતે? વિથ ધ કન્ટેમ્પરરી પ્રોવિઝન્સ ઓફ ધ રેગ્યુલેટિંગ ઓથોરિટીઝ. જે પણ અત્યારે પ્રોવિઝન્સ એક્ઝિસ્ટ કરે છે એ રૂલમાં રહીને તમારી માટે એ વેચે છે અને ખરીદે છે સ્ટોક્સને. તો એની બે ડેફિનિશન્સ છે, તમારે ગમે તે એક ડેફિનેશન એમાં યાદ કરી લેવાની. નેચર ઓફ ફીચર્સ ઓફ એ સ્ટોક એક્સચેન્જ. Stock exchange is an important constituent of the financial system. જે સ્ટોક એક્સચેન્જ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ફાઇનાન્શિયલ સિસ્ટમનું. ઇટ ઇઝ અ મિરર ઓફ ઇકોનોમિક કન્ડિશન. તમારે નેશનની ઇકોનોમિક કન્ડિશન શું છે એના મિરર છે, એનાથી તમને તરત ખબર પડી જશે. સ્ટોક એક્સચેન્જ એક મિરર તરીકે વર્ક કરે છે ઇકોનોમિક કન્ડિશન માટે, તમને તરત એમાંથી ખ્યાલ આવી જશે. Let us discuss the nature of stock exchange in terms of its basic features. હવે આપણે નેચર ઓફ સ્ટોક એક્સચેન્જના બેસિક ફીચર્સ ઉપર ડિસ્કશન કરવાના છે. તો સૌથી પહેલો આવશે મીનિંગ શું છે? A stock exchange is a security with ownership rights and exchange means buying and selling the securities. Stock no meaning શું છે? Stock means is a security with ownership rights. એક સિક્યોરિટી છે જેની ઓનરશિપની રાઇટ છે. And an exchange નો meaning છે buy and selling the securities, કે તમે ખરીદો છો ને વેચો ને સિક્યોરિટીઝ ને. સ્ટોક એક્સચેન્જ is a platform, એક પ્લેટફોર્મ છે ફોર ટ્રેડિંગ લિસ્ટેડ કંપનીઝ
સ્ટોક્સ એન્ડ અધર સિક્યોરિટીઝ, જ્યાં ટ્રેડિંગ કંપની જે લિસ્ટેડ કંપની છે એના સ્ટોક છે એન્ડ અધર સિક્યોરિટીઝ છે. વન્સ ન્યૂ સિક્યોરિટીઝ હેઝ બીન સોલ્ડ, જ્યારે પણ એક સિક્યોરિટીઝ સોલ્ડ થઈ જાય છે, ન્યૂ સિક્યોરિટીઝ ઇન ધ પ્રાઇમરી માર્કેટમાં, દે આર ટ્રેડેડ ઇન ધ સેકન્ડરી માર્કેટ. પછી શેમાં જાય છે? સેકન્ડરી માર્કેટમાં ટ્રેડમાં જાય છે. One investor buys shares from other investor at the prevailing market price or at the agreed upon price. એક ઇન્વેસ્ટર છે જે શેર્સ બાય કરે છે, ખરીદે છે ફ્રોમ અધર ઇન્વેસ્ટર, બીજા ઇન્વેસ્ટર પાસેથી, એટ ધ પ્રિવેલિંગ માર્કેટ પ્રાઇસ, જે અત્યારે કરંટ પ્રાઇસ છે એ પ્રમાણે, ઓર એટ ધ એગ્રીડ અપોન પ્રાઇસ, યા એને જે પણ પ્રાઇસમાં એગ્રી થાય છે એ પ્રમાણે એક ઇન્વેસ્ટર બીજા ઇન્વેસ્ટર પાસેથી ખરીદે છે શેર્સ. સ્ટોક એક્સચેન્જ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ કોન્સ્ટિટ્યુટ ઓફ ધ ફાઇનાન્શિયલ સિસ્ટમ. જે સ્ટોક એક્સચેન્જ છે એ ફાઇનાન્શિયલ સિસ્ટમનું એક ઇમ્પોર્ટન્ટ કમ્પોનેન્ટ છે, પાર્ટ છે. ઇટ ઇઝ એ મિરર ઓફ ઇકોનોમિક કન્ડિશન. એ ઇકોનોમિક કન્ડિશનનો મિરર છે. એનાથી તમને ખબર પડી જશે કે નેશનની ઇકોનોમિકલી કન્ડિશન સારી છે કે ખરાબ છે. મોડ ઓફ ઓપરેશન, સેકન્ડ પોઈન્ટ. Stock exchange is a particular marketplace where authorized brokers come together daily to conduct trading activities. Stock exchange is a particular marketplace. એક particular marketplace છે જ્યાં authorized broker જે છે, જેને authority આપેલી છે, એ બધા આવે છે દરરોજ, come together daily and conduct trading activity. અને અહીંયા આવીને એ શું કરે છે? ટ્રેડિંગ એક્ટિવિટીઝ કન્ડક્ટ કરે છે, બનાવે છે. However, modern stock exchange work through online or electronic mode through internet. અત્યારે મોડર્નમાં સ્ટોક એક્સચેન્જ જે છે એ ઓનલાઈન અને ઇલેક્ટ્રોનિક મોડ થ્રુ ધ ઇન્ટરનેટ થ્રુ થાય છે, છતાંય ઓથરાઇઝ્ડ બ્રોકર દરરોજ માર્કેટ પર્ટિક્યુલર માર્કેટ પ્લેસમાં જાય છે. The price of different securities traded are shown on the screen of electronic gadgets, computer, cell phone, laptop, tablets, etc. જે પ્રાઇસ છે અલગ અલગ સિક્યોરિટી રેન્જના, બરાબર, એ તમારે ઇલેક્ટ્રોનિક જે પણ ગજેટ્સ છે એના સ્ક્રીન ઉપર તમને દેખાડે છે. હવે એ કમ્પ્યુટર છે, તમારો સેલફોન છે, લેપટોપ છે, ટેબ્લેટ છે, ગમે તે છે. Online transaction through electronic mode facilitated trading activity with stock exchange from any place through the internet. હવે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થ્રુ ઇલેક્ટ્રોનિક મોડ, ગમે તે ઇલેક્ટ્રોનિક મોડથી તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકો છો, ગમે જગ્યાથી ઇન્ટરનેટ થ્રુ. At present, the stock exchange operates from 9:15 a.m. to 3:30 p.m. from Monday to Friday, except holiday. સ્ટોક એક્સચેન્જ કેટલા ટાઈમમાં ઓપરેટ થાય છે? સવારના 9:15 થી બપોરના 3:30 સુધી, સોમવારથી શુક્રવાર સુધી. હવે એમાં વચ્ચે કંઈક રજા આવે તો એને મૂકી દેવાનું. અત્યારે એ ટાઈમિંગ છે સ્ટોક એક્સચેન્જની. After the working hours, market is closed. હવે આ ટાઈમ પછી માર્કેટ ક્લોઝ થઈ જાય છે. Third one, deal with the secondary securities. A stock exchange deals in second hand securities. એક સ્ટોક એક્સચેન્જ શું કરે છે? એક સેકન્ડ હેન્ડ સિક્યોરિટી સાથે ડીલ કરે છે. It deals with shares, debentures, bonds and such securities already issued by the companies. એ કોની સાથે ડીલ કરે છે? શેર્સ સાથે, ડિબેન્ચર સાથે, બોન્ડ સાથે, એન્ડ બીજી જે પણ કંપનીઝ ઇશ્યુ કર્યું હોય એ બધા સિક્યોરિટીઝ સાથે ડીલ કરે છે. In short, it deals with existing or second hand securities and hence it is called secondary market. શોર્ટમાં, it deals with existing or second hand securities. એ જે એક્ઝિસ્ટ કરેલી સિક્યોરિટીઝ છે યા સેકન્ડ હેન્ડ સિક્યોરિટી છે એને ડીલ કરે છે. Hence it is called secondary market. એટલે એને શું કહેવામાં આવે છે? સેકન્ડરી માર્કેટ કહેવામાં આવે છે. The stock exchange involves buying or selling of securities, shares, debenture, bonds and other debt instruments.
સ્ટોક એક્સચેન્જમાં શું શું ઇન્વોલ્વ હોય છે? બાઇંગ એન્ડ સેલિંગ ઓફ સિક્યોરિટી શેર્સ, જે સિક્યોરિટીઝના શેર્સ હોય છે એને તમારે ખરીદવાનું, વેચવાનું, ડિબેન્ચર્સ છે, એના બોન્ડ છે અને અધર ડેપ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ અને બીજા ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે જે એક સ્ટોક એક્સચેન્જમાં ઇન્વોલ્વ હોય છે. The stock exchange transactions are made either for the purpose of investment, જે સ્ટોક એક્સચેન્જના ટ્રાન્ઝેક્શન છે યા તો ઇન્વેસ્ટમેન્ટના પર્પઝથી બનાવવામાં આવે છે, or for સ્પેક્યુલેશન યા પછી એની શેની માટે છે, સપોઝિશન માટે કરવામાં આવે છે ટ્રાન્ઝેક્શન. ફોર ઇક્વિટી શેર્સ, જે રાઇટ શેર્સ છે, સ્ટોક એક્સચેન્જ ડીલ વિથ કેશ ટ્રાન્ઝેક્શન. એ શું કરે છે? સ્ટોક એક્સચેન્જ એને કેશ ટ્રાન્ઝેક્શનમાં ડીલ કરે છે. એન્ડ ફર્ધર ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ F&O ટ્રાન્ઝેક્શન. અને પછી બીજા શેર ટ્રાન્ઝેક્શન છે F&O ટ્રાન્ઝેક્શન છે. બરાબર. તો તમારે નેચર્સ ઓફ સ્ટોક એક્સચેન્જના ટોટલ 12 ફીચર્સ છે. હવે એમાંથી આપણે આ વિડીયોમાં 3 ફીચર્સ ઉપર ડિસ્કશન કર્યા છે, મીનિંગ, પછી મોડ ઓફ ઓપરેશન્સ એન્ડ ડીલ વિથ સેકન્ડરી સિક્યોરિટીઝ. બીજા કેટલા વધ્યા આપણી પાસે? 9 ફીચર્સ. હવે 9 ફીચર્સ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચર્સમાં ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.